રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં છેલ્લા દિવસે લોકો કેમ ધૂણવા લાગ્યા છે? આ ગાય તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો તેના પર ચર્ચા કરવાના છીએ અને આને લઈને ઘણા બધા લોકોએ પાછો વિરોધ કર્યો છે અને જયંત પંડ્યાએ શું નિવેદન આપ્યું છે ને એ વિડીયો પણ હું તમને બતાવવા જઈ રહ્યો છું. વિડીયોમાં બન્યા રહો અને સ્કીપ કર્યા વગર વિડીયો જોજો, જેનાથી અપ ટુ ડેટ અને બધી જ જાણકારી તમને આસાનથી સમજાઈ શકે. મેન વાત એ છે કે ભાઈ આ લોકો જે ધૂણી રહ્યા છે તે કોઈ દેવી દેવતાઓ છે કે કોઈ પ્રેત આત્મા છે, તેના પર ચર્ચા કરવાના છીએ. અને પછી ધીરેન્દ્ર શાસ્ત્રીનું આના પર શું કહેવું છે એ પણ હું તમને જણાવવા જઈ રહ્યો છું. પણ મેં તમને કીધું વિડીયો સ્કીપ કર્યા વગર જોજો. અને પ્લીઝ ગાઈસ, જો ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ પણ જાણકારી તમને મળી રહે અને એ પણ સાચી. તમારા બધા લોકોનો એક દિલથી હું આભાર માનવા માંગુ છું. છેલ્લા 2 વિડીયોના પરફોર્મન્સ મને સારું મળ્યું છે અને તેમાં ઘણા બધા લોકોએ મને સારો એવો સપોર્ટ પણ કર્યો છે. ઘણા બધા લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે અને વિડીયો શેર પણ ઘણો બધો કર્યો છે. તો એ બધા લોકોનો હું દિલથી આભાર માનું છું. અને તમે પણ ગાઈસ, જો તમે ચેનલમાં નવા હોય, મારો વિડીયો તમે પહેલી વાર જોતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી મળી રહે. એ પણ સત્ય, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. કારણ કે અત્યારે શું કહે, સોશિયલ મીડિયા અફવાઓથી ભરેલું છે. જે હોય તે લોકો તમારી સમક્ષ છે અને વ્યૂ અને સબસ્ક્રાઇબરના ચક્કરમાં શું કહે, જે આવે તે બોલી લેતા હોય છે ને જે આવે તે તમારી સમક્ષ રજૂ કરી દેતા હોય છે. અને પણ મારું એક જ કામ છે, જે શું કહે સોશિયલ મીડિયામાં ચાલતું હોય, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, વગેરે વગેરેમાં જો કોઈ પ્લેટફોર્મમાં ચાલતું હોય અતિશય વાયરલ, તો તેના વિશે પહેલા શું કહે સમગ્ર માહિતી એક કલેક્શન કરું છું અને શું હકીકત છે, શું ખોટી વાત છે તે હું જાણીને પછી એક વિડીયો બનાવું છું અને તેમાં એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન આવી જતી હોય છે, એટલે કે સત્ય જાણકારી બધી જ આવી જતી હોય છે. આને લઈને લોકો મને સપોર્ટ કરી રહ્યા છે. ટૂંક સમયમાં રિઝલ્ટ મળ્યું છે. જેમ કે ભાઈ વિડીયો બનાવવાનું મેં ટૂંક સમયથી જ શરૂ કર્યું છે, પણ જે સત્ય હોય તે લોકો સામે લાવો ને તો જ લોકો સપોર્ટ કરે, એ વાત તો બાકી છે. અને ઘણા બધા લોકોએ મને ટૂંક સમયમાં જ શું કહેવાય સફળતાની લાઈન આપી છે, એટલે કે 2 થી 2.5 મહિનામાં ઘણા બધા લોકોએ મને આગળ વધાર્યો છે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને મને ઘણો બધો સપોર્ટ કર્યો છે. અને આમાં મારો જ ફાયદો નથી, કારણ કે અત્યારે મેં તમને કીધું સોશિયલ મીડિયામાં શું કહેવાય સૌથી મોટા ભાગે અફવાઓ ફેલાવી રહ્યા છે. 100% સાચી જાણકારી તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. ફરી એકવાર કહું છું કે ગાઈઝ, જો આવી નવી જાણકારી, સાચી જાણકારી તમારે જાણવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી મળી રહે. તો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા શું કહેવાય ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં રાજકોટમાં જો છેલ્લો દિવસ હતો ત્યારે લોકો અતિશય ધૂણવા લાગ્યા હતા. ઘણા બધા લોકો ધૂણવા લાગ્યા હતા અને એક બહેને તો અફરાતફરી પણ મચાવી દીધી હતી, એટલે કે જે કોઈ લોકો પાસે ઊભા હતા તેમના પર હાથ પણ ઉપાડ્યો હતો, જેના તેને મારવા મળ્યા હતા. તે બહેન, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો આને લઈને ઘણા બધા લોકોએ પ્રશ્ન ઉભો કર્યો છે કે ભાઈ આ દેવી દેવતાઓ છે કે પછી આત્માઓ છે? અને આ બધું જ્યારે ધૂણવાનું કામ ચાલતું હતું ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના શ્લોક ચાલુ હતા અને આ એક બહેન જે મારામારી કરી રહ્યા હતા તેને પણ એક ભાઈએ સામેથી આવીને તેમને પણ શું કહેવાય ગાલ લાલ કરી નાખ્યા હતા. તેમને પણ હાથ ઉપાડ્યો હતો એક ભાઈએ તેમના પર. પછી ધીરેન્દ્ર શાસ્ત્રીને પૂછવામાં આવ્યું તો હું ખુદ તેમની કથા જોઉં છું લાઈવ જ્યારે હોય ત્યારે. આપણા ગુજરાતમાં જ નહીં, એમના શું કહેવાય જે તેમનું બાગેશ્વર ધામ છે ત્યાં પણ લોકો આવી આત્માઓ આવીને ધૂણવા લાગતી હોય છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક જ કીધું કે ભાઈ મારી કથામાં શું કહેવાય છેલ્લા દિવસે કે પહેલા દિવસે કે ગમે ત્યારે વચ્ચે મને આત્માઓ નજરે પડે તો હું તેને બોલાવું છું ને તેને આ લોકોના શરીરમાંથી ગાયબ કરું છું. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને તમે ગમે ત્યારે જોજો, જે બાગેશ્વર ધામ છે કે અન્ય જગ્યા, અન્ય કોઈ પણ જગ્યાએ આ બાપુની કથા હોય તો ત્યાં પણ લોકો ધૂણવા મળતા હોય છે, જે આત્માઓ હોય છે તે. અને આ બધું ધીરેન્દ્ર શાસ્ત્રીની શક્તિના લીધે થઈ રહ્યું છે, જે તેમના અંદર જ્ઞાન જે ભરેલું છે તેના લીધે આ થઈ રહ્યું છે. અને પછી હવે વાત કરીએ જયંત પંડ્યાએ આમાં શું કીધું તેના પર ચર્ચા કરીએ. તો જયંત પંડ્યાને પૂછવામાં આવ્યું મીડિયા દ્વારા, તો જયંત પંડ્યાએ એક જ કીધું કે ભાઈ આજે ધીરેન્દ્ર શાસ્ત્રીની જે કથા છે તે સમયબારી તેમને કરી હતી અને રાતના 10 વાગ્યા સુધી તેમને એલાઉડ હતું, તેમ છતાંય તેમને 10 વાગ્યા પ્લસ પછી પણ આ પ્રોગ્રામ ચાલુ રાખ્યો અને આ જે ધૂણવાનું બધું કર્યું છે લોકોએ તે અમાન્ય છે. અને આને લઈને અમે શું કહે સરકારને અપીલ પણ કરી છે કે આના સામે ફરિયાદ નોંધવામાં આવે, એવું જયંત પંડ્યાએ કહ્યું છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને તમને શું લાગે છે કે શું કહેવાય સરકાર આના ઉપર પગલાં લેશે કે નહીં લે? આના સામે ફરિયાદ નોંધવામાં આવશે કે નહીં આવે? જયંત પંડ્યાનો સપોર્ટ સરકાર આપશે કે નહીં આપે?
તે કોમેન્ટ કરજો. અને જો તમને ન ખબર હોય તો હું તમને જણાવતો રહીશ, કારણ કે હજુ આવનારા સમયમાં શું થશે, તે શું સરકાર એક્શન લેશે તેની પણ જાણકારી તમને મારી ચેનલમાંથી મળી રહેશે. તો પ્લીઝ ફરી એકવાર નમ્ર વિનંતી કરું છું કે જો ચેનલમાં નવો હોય તો આવનારા સમયમાં શું થશે તે હું તમને જણાવીશ. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી મળી રહે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.